तीर समाचार આવી પહોંચ્યું છે રૂમડિયા જિલ્લા પંચાયત સીટના અંદર સમાવિષ્ટ સમલવાટ ગામમાં વિસ્તારની અંદર કેટલો વિકાસ થયો છે અને કયા એવા કામો છે કે જે બાકી રહી ગયા છે। તો બહુ પરિસ્થિતિ ખરાબ હતી, પણ હવે ફૂલો બની જેમ એકદમ મજબૂત, એટલે ગામમાં કસ્તુરબા ગાંધી નિશાળ બી બહુ સારી મોટી બની ભાઈ છે। તમારા ગામમાં એવી કઈ યોજનાઓ છે સરકારની કે જેના લાભો તમને ભાઈ મળ્યા છે? વ્યક્તિગત અમને બહુ કામ શિક્ષણ બી આપે છે અને હવે તાલુકામાં આટલું કર્યું, હવે જિલ્લામાં જશે તો સારું કામ થશે એવું અમે કેટલા થયા છે ગામમાં? બહુ લગભગ ગામમાં 200 બોર કેમ પિન્ટુભાઈને જ મત આલવાનો? હાલવાનું પડે, વિકાસ થાય, કામની ગામમાં વિકાસ। તમને સરકારની યોજનાઓના લાભ મળ્યા છે? ઉમેદવારને મત આપશો? જે વિકાસનું કામ સારું કર્યું અને એવા ઉમેદવારને પૈસા મળ્યા, 2000ના બી મળે છે, અનાજ મળે છે, બધું જ મળે છે। ભાજપ સરકારમાં કોઈ ખોટ છે નહીં। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની રૂમડિયા જિલ્લા પંચાયત બેઠકની। તો ત્યારે તીર સમાચાર આવી પહોંચ્યું છે રૂમડિયા જિલ્લા પંચાયત સીટના અંદર સમાવિષ્ટ સમલવાટ ગામમાં। સમલવાટ ગામના કેટલાક લોકો અહીંયા મોજૂદ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું છે સમલવાટ ગામની જે પરિસ્થિતિ તેના વિશેથી તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, અને આ વિસ્તારની અંદર કેટલો વિકાસ થયો છે અને કયા એવા કામો છે કે જે બાકી રહી ગયા છે કરવાના, અને અત્યારે આ ચૂંટણીની અંદર લોકોનો રુઝાન કોના તરફ છે તે જાણવાનો પ્રયાસ કરીશું। સૌ પ્રથમ આપણે, શું નામ છે ભાઈ તમારું? રાઠવા રાકેશભાઈ રમેશ, સમલવાડ। રાકેશભાઈ, તમારા ગામમાં કેવી સમસ્યાઓ હતી આ વિસ્તારની અંદર, અને છેલ્લા 5 વર્ષની અંદર કેવા એવા કામો થયા છે જે કવાંટ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે? સૌ પ્રથમ તો તાલુકા પંચાયત પિન્ટુભાઈ હતા પહેલાં, હવે જિલ્લા પંચાયતમાં છે, તો અમને આનંદ થયો કે તાલુકા પંચાયતમાં બી સારું કામ કર્યું હતું। હવે જિલ્લા પંચાયતમાં આવ્યો તો હવે બી આગળ જાય એવું અમે ઈચ્છીએ છીએ। અને અમારે તો બહુ પરિસ્થિતિ ખરાબ હતી, અમારી નંદીની બહુ અમે પરિસ્થિતિ ખરાબમાં ભણવા છોકરાને મોકલવા જતા હતા। હવે 3 ફૂલે અમને કરી આપ્યા હતા તાલુકા પંચાયતની એમાં સીટમાં, હવે જિલ્લા પંચાયતમાં સીટમાં મળી તો એ વધારે બહુમતીથી આગળ વધે એવી અમારી ઈચ્છા છે। બિલકુલ, તો આ ભાઈનું કહેવું છે કે જ્યારથી પિન્ટુભાઈ તાલુકા પંચાયત સીટ ઉપર વિજેતા થયા અને ત્યાર પછીથી આ ગામની અંદર આ નદી કઈ છે? આ નદી અમારે ગામની સ્ટેટ કસરવા બાજુથી આવે છે, બહુ મોટી નદી, દોધિયા કોતળા એ કહેવાય। એટલે બહુ અમને આ પસાર કરીને જતા હતા, અમારે બહુ દૂર થતું હતું નિશાળ જવા માટે છોકરા માટે ચોમાસામાં, પણ હવે ફૂલો બની જેમ એકદમ મજબૂત, એટલે બહુ સારું છે। અને અમારા ગામમાં કસ્તુરબા ગાંધી નિશાળ બી બહુ સારી મોટી બની છે, ને બસો બી સુવિધા બી સારી મૂકી છે, ને હવે જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે તો આગળ જાય એવી અમારી ઈચ્છા। બિલકુલ, તો ગામમાં એક દૂધિયા કોતર છે અને આ કોતરમાંથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે પાણીમાંથી પસાર થવું પડતું હતું ચોમાસામાં। લોકોની માંગ હતી કે એક પુલ બને, પરંતુ તેમનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષની અંદર જ્યાંથી આ કોતર પસાર થાય છે એવા 3 જગ્યા ઉપર પુલ બનાવી દેવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ગામની અંદર વિકાસના કામો થયા છે। શું નામ છે તમારું? રાઠવા સમરથભાઈ રમેશભાઈ। સમરથભાઈ, તમારા ગામમાં એવી કઈ યોજનાઓ છે સરકારની કે જેના લાભો તમને મળ્યા છે? તો શું મારે પિન્ટુભાઈ વ્યક્તિગત અમને બહુ કામ કરી આપે છે, બરાબર। હવે અહીંયા જે કે ને અમારે નાનું મોટું કામ અહીંયા કરી આપે છે, પછી પંચાયતના કામમાં બી જે અહીંયા કિન જાય અહીંયા પ્રચાર કરીને તો બી અહીંયા જે બોર હોય કે કોઈ બી સમસ્યા સરકારી કામમાં પંચાયતમાં હોય એ લાવીને કરે છે। અહીંયા કદાચ નિશાળમાં કોઈ પ્રોબ્લેમ થયો કે જમવાનું ને સારું ભણાવતા કે ગમે તે, એ બી આવીને અહીંયા કહે છે તો બધું સારું શિક્ષણ બી આપે છે અને એમનાથી બધું સારું છે। અને હવે તાલુકામાં આટલું કર્યું, હવે જિલ્લામાં જશે તો સારું કામ થશે એવું અમે આશા રાખીએ છીએ। બિલકુલ, તો જિલ્લામાં જશે તો સારું કામ થશે, પરંતુ સ્કૂલની તમે વાત કરી, સાથે આ વિસ્તારની અંદર પાણીની ખૂબ મોટી સમસ્યા હતી, અત્યારે શું સ્થિતિ છે? અત્યારે સારું છે, પાણી જે પાઇપોની લાઈન બાકી હતી એ પિન્ટુભાઈ આવીને કરાવી અને હમણાં ચાલુ છે પાણી, પણ હવે અમુક લાઈનમાં હવે જે હોય તે ફોલ્ટ હોય કે ગમે અમને જાણતા, પણ અહીંયા તાલુકા પંચાયતમાં ચાલુ હતા ને તો કમ્પ્લીટ પાણી કરાવ્યું। બોર કેટલા થયા છે ગામમાં?
બોર લગભગ ગામમાં 200 બોર થી જ જાય એટલે પાણીની રેલમછેલ થઈ ગઈ છે. પંચાયતના પાછા ગામમાં એટલા નહીં. બરાબર છે. આપણી સાથે એક કાકા છે, તેમની સાથે વાત કરીશું. કાકા, શું નામ તમારું? નટુ નટુ કાકા, શું લાગે છે તમને, ચૂંટણી આવી રહી છે, કેવા ઉમેદવારને મત આપવો જોઈએ આપણે? એવું લાગે પિન્ટુભાઈને હાલ એવું છે મત મતું કેમ પિન્ટુભાઈને જ મત હાલવાનો? હાલવાનું પડે ને. વિકાસ થાય. વિકાસ થાય કામને ગામમાં વિકાસ થાય. તમને સરકારની યોજનાઓના લાભ મળ્યા છે? મળ્યા બધા. કઈ કઈ યોજનાના મળ્યા છે? આ નુકસાન થયું તેના મળ્યા છે. એમાં ખેતીમાં નુકસાન થયું તે? ખેતીમાં નુકસાન થયું વરસાદથી લીધે. બરાબર. કિસાન સન્માન નિધિના નાણાં મળે છે તમને? મળે એની સહાય મળે સહાય મળે બધું મળે છે. બધું મળે છે. શું કહેશો બીજું, શું તમારા ગામમાં વિકાસ થયો છે? વિકાસ આ નંદીઓ હતી કાઢવાથી નથી આવે ફૂલ પેલા કોતળામાં છોકરા પેલા બાપો તેડવા આવે આંબા આવે લેવા નંદી આવશે એટલે છોરા ગોઠવા ઊભા રહે. કામ છોડીને છોરાઓની પાછળ લાગવું પડે. હો લાગે પડે કામ છોડીને રહેવું પડે ને. હવે એ ચિંતા બી દૂર થઈ ગઈ. આ ચિંતાથી 3 પુલિયા થઈ ગયા અમારા ગામમાં. 3 પુલિયા થઈ ગયા. પૈયામાં બિલકુલ. આપણી સાથે અન્ય એક ભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? રાઠવા નગીનભાઈ. નગીનભાઈ, શું કહેશો, જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, 26મી તારીખે મતદાન છે, કેવા ઉમેદવારને મત આપશો? જે વિકાસનું કામ સારું કર્યું હોય ને એવા ઉમેદવારને વોટ અપાય. અમારે પિન્ટુભાઈ તાલુકા પંચાયતમાં હતા સદસ્ય, એ ટાઈમે અમારો વિકાસ સારો થયો અને હવે પછી જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે એટલે એમાં વધારે સારું થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને પાક નુકસાનના બી બહુ પૈસા મળ્યા, 2000ના બી મળે છે, અનાજ મળે છે, બધું જ મળે છે. ભાજપ સરકારમાં કોઈ ખોટ છે નહીં. બિલકુલ, તેમનું કહેવું છે ભાજપ સરકારમાં કોઈ ખોટ નથી. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર પહેલાં પાણીથી વંચિત હતો. આખા કવાંટ પંથકની અંદર જ્યાં જુઓ ત્યાં પાણીની સમસ્યા હતી. 800 ફૂટ પર પાણી આવે છે, પરંતુ અત્યારે ગામના જે ભાઈએ કહ્યું કે અમારા ગામની અંદર અઢળક બોર થયા છે. એટલે કહી શકાય કે જ્યાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી, એક બેડા પાણી માટે લોકોને રઝળપાટ કરવું પડતું હતું, પરંતુ હવે કહી શકાય કે ઘરે ઘરે બોર થયા છે અને તેને લઈને લોકો માટે પાણીની રેલમછેલ થઈ છે. સાથે સરકારની તમામ યોજનાઓના તેમને લાભ મળે છે તેવું તેમનું કહેવું છે. અને આ વિસ્તારના જે અગાઉ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે તે હવે જિલ્લા પંચાયતના ઉમેદવાર બન્યા છે અને તેમનું માનવું છે કે અમે જ્યારે તે તાલુકામાં હતા ત્યારે અમારા કામો કર્યા છે, ત્યારે હવે જિલ્લામાં જશે ત્યારે અમારા વધારે સારી રીતે અને વધારે કામો કરશે અને એટલા માટે તેમનું કહેવું છે કે અમે પિન્ટુભાઈને જીતાડીને લાવીશું. ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.